નમસ્કાર. આપણી ગુજરાતી ભાષામાં સંબંધોની જે મીઠાશ છે એ બીજે ક્યાંય નથી. તો ચાલો આજે આપણે સ્વ-અધ્યયન પોથીના એકમ 7 મારા ઘરના સભ્યોમાં ઊંડા ઉતરીએ. સાથે મળીને સમજીશું કે આપણા પરિવારના સભ્યોને શું કહેવાય અને એની પાછળની ભાષાકીય મજા શું છે. આખા એકમને સમજવામાં સરળતા રહે એ માટે આપણે એને આ 5 ભાગમાં વહેંચી દીધો છે. પહેલા સંબંધોને સમજીશું, પછી શબ્દો અને મૂળાક્ષરો પર જઈશું, વાક્યો બનાવતા શીખીશું, થોડા કોયડાઓ ઉકેલીશું અને છેલ્લે વાંચન લેખનનો મહાવરો કરીશું. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલા વાત કરીએ આપણા સૌથી નજીકના લોકોની. આપણા પરિવારમાં અલગ અલગ સભ્યો માટે આપણે કેવા ખાસ અને સુંદર નામો વાપરીએ છીએ ખબર છે? જો આ કેટલી મજાની વાત છે. ગુજરાતી ભાષામાં દરેક સંબંધ માટે એકદમ ચોક્કસ શબ્દ છે. જેમ કે પપ્પાના ભાઈ એટલે કાકા અને મમ્મીના ભાઈ એટલે મામા. આ કોઈ નાની સૂની વાત નથી હો. આ શબ્દો જ આપણું આખું કૌટુંબિક માળખું અને આપણી સંસ્કૃતિ બતાવે છે. આપણે કાકા, મામા, દાદા જેવા શબ્દો તો જોયા, પણ આ શબ્દો બને છે કેવી રીતે? અક્ષરોથી, બરાબર ને? તો ચાલો હવે એ સમજીએ કે અક્ષરો અને શબ્દોની રચના કેવી રીતે થાય છે. અહીંયા ભાષાનો એકદમ પાયાનો નિયમ સમજાવ્યો છે. જુઓ, જ્યારે આપણે ઘ જેવા કોઈ વ્યંજન સાથે ઔ જેવો સ્વર જોડીએ છીએ ત્યારે ઘઉ જેવો એક નવો જ અક્ષર બની જાય છે. બસ આ જ રીતે આખી બારાખડી બને છે. અને આ નિયમનો ઉપયોગ તો કેટલાય શબ્દોમાં થાય છે. જેમ કે ગૌતમ, ભૌતિક, સૌરભ, આ બધા શબ્દોમાં ઔ ધ્વનિનો ઉપયોગ સ્પષ્ટ દેખાય છે. આ સમજવાથી આપણને શબ્દોનું સાચું ઉચ્ચારણ કરવામાં બહુ મદદ મળે છે. ચાલો હવે થોડી અક્ષરોને ઓળખવાની રમત રમીએ. આ કવાયત આપણી આંખોને કેળવે છે, જેથી આપણે શબ્દોની ભીડમાં પણ ભ, ય, ધ અને પ જેવા અક્ષરોને ફટાફટ શોધી શકીએ. સારું, તો આપણે અક્ષરો અને શબ્દો શીખી લીધા, પણ એનો શું ફાયદો જો આપણે એને વાક્યમાં ના વાપરી શકીએ? તો હવે વારો છે શબ્દોને જોડીને અર્થપૂર્ણ વાક્યો બનાવવાનો. સારા અક્ષરે લખવું એ પણ એક કળા છે. અને એ મહાવરાથી જ આવે. સ્વ-અધ્યયન પોથીમાં ગૌરમ શાળાએ જાય છે જેવા વાક્યો આપેલા છે, જે આપણને સ્પષ્ટ અને મરોડદાર અક્ષરે લખવા માટે પ્રોત્સાહન આપે છે. અહીં બીજું એક વાક્ય છે, સાવ સરળ પણ કેટલું વર્ણનાત્મક. ફણસ મોટું ફળ છે. આ પ્રકારના વાક્યો લખવાથી આપણી વાક્યરચનાની સમજ એકદમ પાક્કી થાય છે. ચાલો હવે ભણવાની સાથે થોડી ગમ્મત પણ કરીએ. હવે સમય છે આ એકમમાં આપેલા મજેદાર કોયડા અને ચિત્રો પર આધારિત પડકારોને ઉકેલવાનો. તો અહીંયા છે એક મજાનો કોયડો, ચબોકા. આ અક્ષરો આડાવડા થઈ ગયા છે. વિચારો તો, આ અક્ષરોને સરખા ગોઠવીએ તો કયો અર્થપૂર્ણ શબ્દ બનશે? ચાલો લગાવો દિમાગ. એકદમ સાચું. અક્ષરોને ફરીથી ગોઠવવાથી શબ્દ બને છે કાચબો. સરસ. હવે આંખોની કસોટી. શું આપણે આ ચિત્રોને ઓળખીને એમના સાચા ગુજરાતી નામ લખી શકીએ છીએ? આનાથી આપણો શબ્દભંડોળ વધે છે અને વસ્તુઓને ઓળખવાની શક્તિ પણ મજબૂત બને છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ અંતિમ વિભાગમાં. અહીં આપણે ભાષાના 2 સૌથી મહત્વના પાયા વાંચન અને શ્રવણ એટલે કે સાંભળવાની કળા પર ધ્યાન આપીશું. કોઈપણ ભાષાને આત્મસાત કરવી હોય તો વાંચન તો કરવું જ પડે. સ્વ-અધ્યયન પોથીમાં આપેલો આ નાનકડો ફકરો આપણી વાંચવાની ગતિ, સમજણ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા બધું જ ચકાસે છે. હવે એ ફકરાનું વિશ્લેષણ જુઓ. કેટલું રસપ્રદ છે! એમાં 2 અક્ષરવાળા શબ્દો સૌથી વધુ છે, જ્યારે 4 અક્ષરવાળા શબ્દો સૌથી ઓછા. આના પરથી આપણને લેખકની લખાણ શૈલીનો પણ ખ્યાલ આવે છે. એકમનું અંતિમ અને બહુ જ મહત્વનું કાર્ય છે શ્રુત લેખન. આમાં સાંભળવાની અને લખવાની બંને કુશળતાની એક સાથે કસોટી થાય છે. આ કવાયતમાં આપણે એકદમ ધ્યાનથી સાંભળીને ભજન, ધનુષ, ફટાકડા જેવા શબ્દો ભૂલ કર્યા વગર લખવાના છે. આનાથી કાન પણ સરવા થાય છે અને જોડણી પણ સુધરે છે. તો જોયું ને, આ આખું એકમ આપણને ફક્ત શબ્દો નથી શીખવતો, પણ જોવું, સાંભળવું, લખવું અને બોલવું આ બધી જ કુશળતાને એક સાથે વિકસાવવામાં મદદ કરે છે. અને સાચું કહું તો આ જ ભાષા શીખવાનો સાચો પાયો છે. બસ, તો અહીં આપણા એકમ 7ની સમજૂતી પૂરી થાય છે. પણ યાદ રાખજો, શીખવાની પ્રક્રિયા અહીં અટકતી નથી.
આજે જે પણ નવા શબ્દો અને નિયમો શીખ્યા એનો ઉપયોગ કરતા રહેજો, કારણ કે મહાવરો જ ભાષાને જીવંત રાખે છે. ફરી મળીશું.